મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3 સ્વર્ગની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. અને સાથે સાથે મિત્રો, પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 305/2025-26 લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3 જેમના સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3 સ્વર્ગની કુલ 11 જગ્યાઓ માટે 16/9/2025 ના રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલી હતી, જેમની પ્રોવિઝનલ આન્સર કી 19/9/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. ત્યારબાદ વાંધા સૂચનોને ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવી 1/1/2024 ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. ઉક્ત વિગતે સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્ર પાર્ટ A માં 60 પ્રશ્નો, પાર્ટ B માં 150 કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવેલ. પાર્ટ A માં એક પ્રશ્ન રદ થવાના કારણોસર કુલ 59 પ્રશ્નો અને 60 માર્ક્સ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.01695 માર્ક્સ અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25424 માર્ક્સ કાપવામાં આવેલ છે. જ્યારે પાર્ટ B માં 150 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ સાચા જવાબ માટે +1.00 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવેલ છે. તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલા કુલ 300 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર A આ સાથે સામેલ કરેલ છે, જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે. તો 22/1/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. તો અહીં મિત્રો એનેક્સર A જોવા મળશે. તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જોવા મળશે. રોલ નંબર, ફૂલ નામ, કેટેગરી, તમામ વિગતો આપેલી છે અને તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જોઈ શકાશે. તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેમણે પોતાના ગુણ અવશ્ય જોઈ લેવા. તો મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. ટોટલ મિત્રો 300 ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. સાથે સાથે મિત્રો, જાહેરાત ક્રમાંક 305/2025 લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3 ના ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પણ અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો જાહેરાત ક્રમાંક 305/2025-26 અંતર્ગત 16/9/2025 ના રોજ યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ 300 ઉમેદવારોએ મેળવેલ ગુણની પરીક્ષા બેઠક ક્રમાનુસારની યાદી 22/1/2024 ના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3 ના સ્વર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પરીક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા 24 ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધે ઉમેદવારો માટે અગત્યની સૂચના નીચે દર્શાવ્યા મુજબ છે. તો એ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ આપેલો છે. સ્થળ મિત્રો આપેલું છે કમિટી હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પ્રથમ માળ, કર્મયોગી ભવન, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર 10, ગાંધીનગર. અને તારીખ મિત્રો 28/1/2024 છે પ્રમાણપત્રો ચકાસણી માટે. સમય સવારે 11 કલાકે. અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી મિત્રો અહીંયા આપેલી છે. તો જે ઉમેદવારો સફળ થયા છે, પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા છે, તેમણે યાદી ખાસ જોઈ લેવી. ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણી માટે ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચના એક વખત વાંચી લેવાની રહેશે અને ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો 2 સેટમાં સાથે લાવવાની રહેશે. તો એ મિત્રો પ્રમાણપત્રોના ક્રમાનુસારની યાદી આપેલી છે અને અહીં મિત્રો ફોર્મ આપેલું છે પ્રમાણપત્રો ચકાસણી સમયે હાજર રહેવાનું. તો ફોર્મ મિત્રો ફિલઅપ કરવાનું રહેશે. ઉમેદવારનું નામ ગુજરાતીમાં અટક છેલ્લે રાખવાની.
ત્યારબાદ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં અટક છેલ્લે જન્મ તારીખ લખવાની રહેશે. ત્યારબાદ 5/6/2025 ના રોજ ઉંમર કેટલી થાય છે તે વર્ષ, માસ અને દિવસ જણાવવાનું રહેશે. વતનનું સરનામું, હાલનું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને અહીં મિત્રો પ્રમાણપત્રોની યાદી આપેલ છે. જે પણ પ્રમાણપત્રો લાગુ પડતા હોય તે હા અથવા ના દર્શાવવાનું રહેશે અને વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ રૂબરૂ ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું ચમનતી પત્રક આપેલું છે, તો તે ઉમેદવારોએ ખાસ મિત્રો જોઈ લેવાનું રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે. તો મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.